આપણે પ્રશ્ન 17 પૂરા કરેલા હતા, જેની અંદર આપણે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝની વાત કરેલી હતી. તો પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ વિશે હવે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો છે, પ્લસ એના ઉદાહરણ પણ આપણે યાદ રાખવાના હતા. ત્યાર પછી મિત્રો 18મો પ્રશ્ન છે કે દૈનિક જીવનમાં pH નું મહત્વ શું છે. મિત્રો હવે પછીના જે આ પ્રશ્નો છે આપણા માટે ખૂબ જ અગત્યના છે, એટલે વધારે ધ્યાન આપશું, કારણ કે પરીક્ષામાં પૂછી શકવાના ચાન્સીસ સૌથી વધારે છે કે દૈનિક જીવનમાં એટલે કે આપણા રોજબરોજમાં pH નું શું મહત્વ છે. જેમ કે એમાં પહેલું આપ્યું છે કે વનસ્પતિ અને પ્રાણીઓ pH પ્રત્યે સંવેદનશીલ હોય છે, કે pH છે બંને માટે જરૂરી છે, વનસ્પતિ અને પ્રાણીઓ. જેમ કે આપણું શરીર સામાન્ય રીતે 7 થી 7.8 pH મર્યાદામાં કામ કરતું હોય છે. આપણું શરીર છે સામાન્ય રીતે pH 7 એટલે કે તટસ્થ અને 7.8 એટલે કે બેઝ એ માધ્યમની અંદર જ ફેરફાર કરી શકે છે, એટલે કે એમાં જે કામ કરી શકતું હોય. સજીવો માત્ર pH ના મર્યાદિત ફેરફારમાં ટકી શકે છે, એટલે કે 7 થી થોડું ઓછું હોય કે 7.8 થી થોડું વધારે હોય તો બહુ તકલીફ નથી રહેતી, પરંતુ જો વધારે pH માં ફેરફાર થાય તો એ ટકી શકતા નથી. જ્યારે વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી હોય તો તેને એસિડ વર્ષા કહેવાય છે. સામાન્ય રીતે એસિડ વર્ષાનું માત્રા બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, પરંતુ જે એસિડ વર્ષા હોય, કારણ કે નામ જ એવું છે એસિડ વર્ષા એટલે કે એસિડ હોય અને એસિડની pH સામાન્ય રીતે 7 કરતા ઓછી હોય, પણ જો એ વરસાદી પાણીની pH જો 5.6 કરતા ઓછી હોય તો તેને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે ત્યારે નદીના પાણીની pH પણ ઘટાડે છે. એટલે તમે સમજી શકો કે નદીની અંદર ઓલરેડી પાણી છે, પણ એની pH ઓલરેડી એક નક્કી થયેલી છે, પરંતુ જો એમાં એસિડ વર્ષાવાળું પાણી ભળી જાય તો એને લીધે જે સામાન્ય નદીનું પાણીની જે pH હતી એ pH ને પણ એ ઘટાડો કરી નાખે, અને એને લીધે નદીમાં જે જળચર જીવો છે એનું અસ્તિત્વ મુશ્કેલ બને છે. જળચર જીવો એટલે કે એની અંદર રહેતી વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો જે કાંઈ હશે એ તમામે તમામ માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય બની શકે છે. તો સામાન્ય રીતે જો pH નો ફેરફાર થાય તો એને લીધે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને માટે નુકસાન કરી શકે. પછી બીજું આપ્યું છે જમીનમાં pH નું શું મહત્વ છે. તો મિત્રો આપણને ખ્યાલ હશે કે કોઈ પણ જમીન હોય એ જમીનની અંદર pH નું ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે pH નો જો ફેરફાર થઈ જતો હોય તો જે સામાન્ય રીતે પાક છે એનું ઉત્પાદન થવું જોઈએ એ પૂરતી માત્રામાં ન થાય. કઈ રીતે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH ની જરૂરિયાત હોય છે. કોઈ પણ વનસ્પતિ હોય, પછી નાનો છોડ હોય, મોટી કોઈ ઝાડની વાત કરી હોય કે વૃક્ષની વાત કરતી હોય, તો એના માટે પણ એક ચોક્કસ pH ની જરૂરિયાત હોય જ છે. જે જમીનની pH 6.5 થી 7.3 વચ્ચે હોય ત્યાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. તમે સમજી શકો છો 6.5 થી 7.3, જો 6.5 હશે તો એસિડિક હશે, 7 વચ્ચે આવી જાય તો તટસ્થ હશે, અને 7.3 એટલે કે બેઝ, એટલે કે ત્રણેય પ્રકારની જમીન થઈ ગઈ, એસિડિક, બેઝિક અને તટસ્થ. તો 6.5 થી 7.3 વચ્ચે જમીનની pH હોય તો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. પરંતુ જો 6.5 થી ઓછી થઈ, 6.5 થી ઓછી થઈ તો એવા એસિડિક જમીન કહેવાય. હવે જો એવી એસિડિક જમીન હોય તો એને તટસ્થ કરવું હોય તો એમાં બેઝ ઉમેરવું પડે. તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ એટલે કે CaO, જેને સામાન્ય રીતે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનો કહેવામાં આવે છે, એ ઉમેરવો પડે કે જેથી કરીને એસિડિક જમીન છે એ તટસ્થ બની શકે. પણ જો pH નો ગાળો 7.3 થી વધી જાય તો જો 7.3 થી pH વધે તો બેઝિક જમીન કહેવાય, અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે એસિડિક પદાર્થો ઉમેરવામાં આવે અને જેમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે. મિત્રો સૂત્ર ખાસ યાદ રાખશે, જીપ્સમને સામાન્ય રીતે આપણી ભાષામાં ચીરોડી કહેવામાં આવે છે, જે દિવાળીના સમયે કલર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એ જીપ્સમ અથવા ચીરોડી કે જેનું રાસાયણિક સૂત્ર CaSO4 ઉમેરવામાં આવે છે. તો મિત્રો આ સૂત્ર જે છે એનું રાસાયણિક નામ નોંધી લેશો અથવા યાદ રાખી લઈએ કે CaSO4 છે તેને બોલાવીશું તો CaSO4 એટલે કે કેલ્શિયમ સલ્ફેટ, અને અહીંયા 2 છે
અને પાછળ H2O હોય તો એના માટે હાઇડ્રેટ શબ્દ વપરાય, પાણી નહીં પણ હાઇડ્રેટ. તો 2 છે, એક હોય તો મોનો કહેવાય અને 2 છે એટલે ડાય, એટલે આખું નામ થશે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. તો આ રીતે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે આવા પદાર્થો ઉમેરવામાં આવતા હોય છે. પછી એ પૂછે કે આપણા પાચન તંત્રમાં pH નું શું મહત્વ છે. આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, એટલે કે HCl ઉત્પન્ન કરે, પરંતુ તે મંદ હોય છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ઉલ્લેખ કરેલો હતો. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. એટલે કે આપણા શરીરમાં જે HCl ઉત્પન્ન થાય છે એ આપણા માટે ફાયદાકારક છે, કારણ કે એ ઉત્પન્ન થાય એને લીધે પાચન છે એ ઝડપી બનશે. આપણા પાચન દરમિયાન જઠર વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જે દર્દ અને બળતરાનું કારણ બને છે. સામાન્ય રીતે મિત્રો આપણને ખ્યાલ હશે કે અપચો થયો હોય, કોઈ પણ વ્યક્તિને અપચો થયો હોય એટલે કે જ્યારે ખોરાકનું પૂર્ણ પાચન ન થયું હોય, તો જ્યારે પૂર્ણ પાચન ન થયું હોય ત્યારે વધુને વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય છે, અને એ વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થાય તો સામાન્ય રીતે આપણા જઠરની અંદર એટલે કે પેટની અંદર દર્દ અને બળતરાનું કારણ બને છે. અને આ દર્દથી છુટકારો મેળવવા માટે લોકો બેઝનો ઉપયોગ કરે છે, જેને એન્ટાસિડ કહે છે. તો મિત્રો એન્ટાસિડ એટલે શું? તો એન્ટાસિડ એટલે એસિડનો જે વિરોધી કામ કરતું હોય તો એને એન્ટાસિડ કહેવાય. સામાન્ય રીતે જે આપણે હમણાં વાત કરી કે એસિડ વધારે ઉત્પન્ન થયું, દર્દ વધારે થયું, આ સિવાય પેટની અંદર બળતરા થતી હોય, તો સામાન્ય રીતે આપણી ભાષામાં એને એન્ટાસિડનો ઉપયોગ કરવો પડે. પરંતુ જ્યારે એ ભાગની અંદર દર્દ બળતરા વધારે થયું હોય, જેને આપણે સામાન્ય ભાષામાં એસિડિટી કહીએ છીએ, અને એ એસિડિટીથી છુટકારો મેળવવા માટે આપણે એન્ટાસિડ જેવા પદાર્થો લઈએ છીએ, જે સામાન્ય રીતે આપણે નોર્મલી જે ઉપયોગ કરતા હોય એવા ઈનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં બેઝવાળા પદાર્થો હોય છે. ઈનોને લીધે શું થાય છે કે જે આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધી ગયું હોય એ એસિડને તટસ્થ કરી નાખશે, એટલે કે નોર્મલ જેનું પ્રમાણ હોવું જોઈએ એટલું એ કરી નાખતું હોય છે. આ એન્ટાસિડ વધારાના એસિડને તટસ્થ કરે છે. એટલે તમે સમજી શકો કે જે આપણે ઈનોનો ઉપયોગ કરીએ છીએ એ ઈનો છે જે વધારાનું એસિડ થયું હતું, જે બળતરા થતી હતી, એ બળતરાને કંટ્રોલ કરી નાખવાનું કામ કરશે, જેની અંદર સામાન્ય રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય. જે આ એન્ટાસિડની વાત કરી તો એન્ટાસિડની અંદર કયા પદાર્થોનો ઉપયોગ કરી શકાય, તો એમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું સામાન્ય નામ નોંધી લેશું આપણે, મિલ્ક ઓફ મેગ્નેશિયા, જે આપણને પરીક્ષામાં ઉપયોગી થશે. મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેનું અણુસૂત્ર Mg(OH)2 એટલે કે MgOH ટ્વાઇસ, જે મંદ બેઝ છે અને તે આ હેતુ માટે અવારનવાર ઉપયોગમાં લેવામાં આવે છે. તો સામાન્ય રીતે મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આવું એસિડિટીની કે તકલીફ હોય છે, ત્યારે આપણે જે ઈનો કે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આવા પદાર્થોનું આપણે નોંધનીય ધ્યાન રાખવું જોઈએ કે એની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું પ્રમાણ છે એ પૂરતી માત્રામાં છે કે નહીં, કારણ કે જે બેઝ તરીકે કામ કરશે અને જે વધારાના એસિડને તટસ્થ કરવાનું કામ કરશે. તો આ રીતે આપણા પાચન તંત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક pH નું મહત્વ ખૂબ જ જરૂરી છે. પછી ચોથું આપ્યું છે મિત્રો કે pH માં ફેરફારને કારણે દાંતનું સડવું. જો આપણા શરીરની અંદર એટલે કે આપણા મોઢાની અંદર જો pH હોય છે એમાં પણ ફેરફાર થાય તો દાંતનું ક્ષયન એટલે કે દાંત સડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. મોઢામાં સામાન્ય રીતે pH એ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે મોટી ઉંમરે તમને બહુ ઓછું જોવા મળશે, પણ નાના બાળકોમાં આપણને આવો પ્રોબ્લેમ વધારે જોવા મળતો હોય છે કે દાંત છે એ સડી જાય છે. તો એનું કારણ શું? દાંતનું ઉપરનું આવરણ એક કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. મિત્રો કેલ્શિયમ ફોસ્ફેટ જેનું અણુસૂત્ર નથી આપેલું પણ આપણે નોંધી લેશું, હું બોલું છું, જેમ કે એનું અણુસૂત્ર છે Ca3 કાઉન્સમાં PO4 કાઉન્સની બાય 2, એટલે કે આખું એમ બોલાય કે Ca3PO4 ટ્વાઇસ, એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ છે. તે શરીરનો સૌથી સખત પદાર્થ છે, એટલે કે મજબૂત પદાર્થ છે, અને પાણીમાં દ્રાવ્ય થતો નથી. આપણને ખ્યાલ છે કે ક્યારેય દાંત છે
એ પાણીમાં દ્રાવ્ય થતા નથી, એટલે કે પાણીમાં ક્યારેય દાંત છે એ ઓગળી શકતા નથી. મોઢાની અંદરની pH જો 5.5 કરતાં ઘટી જાય તો તેનું ક્ષયન થાય છે. તો મિત્રો ક્ષયન એટલે શું? તો ક્ષયન એટલે કે સડો થઈ જાય છે. મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. એટલે તમે સમજી શકો છો કે સામાન્ય રીતે આપણે જ્યારે જમતા હોઈએ કે નાસ્તો કરતા હોઈએ છીએ ત્યારે જમ્યા પછી આપણે સામાન્ય રીતે મોઢું છે એને ચોખ્ખું કરવું જોઈએ, એટલે કે કોગળા કે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જમી લીધું હોય પછી કોગળા કે કરતા નથી, એટલે જે ખોરાકના કણો છે એ દાંતની વચ્ચે ફસાઈ જતા હોય અને લાંબો સમય ત્યાં રહે, એટલે બેક્ટેરિયા દ્વારા અને જે અંદર શર્કરા કે એવો કોઈ મીઠો પદાર્થ છે એ જામેલો હશે એના દ્વારા એનું વિઘટન થાય અને એને લીધે એ એસિડ ઉત્પન્ન કરે છે. ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે. એટલે કે જમ્યા પછી હંમેશા આપણે દાંત સાફ કરવા જોઈએ, પરંતુ નાના બાળકોની અંદર આ ટેવ બહુ ઓછી હોવાને લીધે અને નાના બાળકોને મીઠા પદાર્થો અને ચોકલેટને એને લીધે લાંબો સમય સુધી શર્કરા છે એ દાંતની વચ્ચે ફસાઈ જાય છે અને એને લીધે વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે અને વધારે ને વધારે છે એ દાંત સડવા લાગે છે. એટલા માટે આપણને આપ્યું છે કે ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ કે સામાન્ય રીતે બેઝિક હોય છે. બેઝિક શા માટે? ટૂથપેસ્ટ કોઈ પણ બેઝિક શા માટે? કારણ કે આપણા શરીરમાં જે એસિડ ઉત્પન્ન થયું, દાંતની વચ્ચે જે એસિડ ઉત્પન્ન થયું, એ એસિડને તટસ્થ કરવા માટે બેઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો પડે અને એમાં સામાન્ય રીતે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, જે વધારાના એસિડને તટસ્થ કરી અને દાંતનો સડો અટકાવી દે છે. એટલે કે જે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યો જેમાં બેઝિક પદાર્થો હતા, એ બેઝિક પદાર્થો જે વધારાનું એસિડ હતું એ એસિડને તટસ્થ કરે અને દાંતને આગળ સડવા દેતા નથી. તો આ રીતે આપણને એ ઉપયોગી થાય છે. ત્યાર પછી મિત્રો પાંચમું આપેલું છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતી રાસાયણિક વૃદ્ધિથી આત્મસંરક્ષણ. કે ઘણીવાર પ્રાણીઓ કે વનસ્પતિઓ દ્વારા જે રાસાયણિક વૃદ્ધિ થાય, એટલે કે સામાન્ય તેના દ્વારા જે રસાયણો ઉત્પન્ન થતા હોય એને લીધે આપણે આપણું પોતાનું કઈ રીતે રક્ષણ કરી શકીએ. જેમ કે મધમાખીનો ડંખ એ એસિડ મુક્ત કરે છે, જેને કારણે દાહક દર્દ અને બળતરા ઉદ્ભવે છે. તો મિત્રો તમને ખ્યાલ હશે કે મધમાખી જો આપણને કરડે તો થોડા સમયની અંદર જ એકદમ વધારે આપણને દર્દ અથવા બળતરા અનુભવતો હશે. એનું કારણ છે કે જ્યારે આપણને મધમાખી કરડે છે ત્યારે એની અંદર મેલેટિન નામનો પદાર્થ રહેલો હોય અને એ મેલેટિન નામનો પદાર્થને લીધે આપણા શરીરની અંદર એટલે કે ચામડીની અંદર બળતરા વધારે અનુભવે છે. ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ એ આપણને રાહત આપે છે. તો મિત્રો જે જગ્યાએ આપણને કીડી કરડે અથવા મધમાખીએ જો ડંખ મારેલો હોય તો એમાં બેકિંગ સોડાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો બેકિંગ સોડાનો શા માટે? કારણ કે બેકિંગ સોડા છે એમાં બેઝ જેવા પદાર્થો રહેલા હોય છે જે એસિડને તટસ્થ કરે છે. આ સિવાય તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિને ગામડામાં જ્યારે મધમાખી કરડે તો સામાન્ય રીતે એ કાળી માટીનો ઉપયોગ કરતા હોય છે. તો કાળી માટીની અંદર પણ બેઝ જેવા ઘટક રહેલા હોય છે જે સામાન્ય રીતે જે જગ્યાએ બળતરા અથવા દર્દ અનુભવાતું હોય ત્યાં એ રાહત આપવાનું કાર્ય કરી શકે. તો આ રીતે તમે બેકિંગ સોડા અથવા માટીનો ઉપયોગ કરી અને એ વધારાના એસિડને તમે તટસ્થ કરી શકો છો. આ સિવાય કોવચ જે વનસ્પતિ છે એ કોવચના પાંદડાના ડંખવાળા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. તો તમે જોઈ શકો છો કે કોવચના પાંદડા પણ એવું છે કે કોવચના પાંદડાને ભૂલથી પણ આપણે અડી જઈએ તો એની અંદર સામાન્ય રીતે એમાં જે કાંટાવાળા ભાગ રહેલો હોય છે એને આપણે ભૂલથી પણ જો સ્પર્શ થઈ જાય તો એમાંથી મિથેનોઇક એસિડ છૂટું પાડે અને એ એસિડ આપણા ચામડીના સંપર્કમાં આવવાને લીધે એ આપણને દાહક દર્દ ઉદ્ભવે છે અને દાહક દર્દને લીધે એમાં પણ આપણે સામાન્ય રીતે બેઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે મિત્રો પ્રાણીઓ કે વનસ્પતિઓ દ્વારા જ્યારે આપણને કોઈ પણ પ્રકારની દર્દ અથવા બળતરા અનુભવાતું હોય, કારણ કે એની અંદર એસિડ હોય છે અને એ એસિડથી આપણું પોતાનું રક્ષણ એટલે કે આત્મસંરક્ષણ કરવા માટે આપણે બેઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ.
ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 19 તમને આપેલો છે કે માટીની પીએચ માપી, જે પ્રવૃત્તિ 2.12 તરીકે આપેલો છે કે એક કસનળીમાં 2 ગ્રામ માટી લઈ તેને 5 ml પાણીમાં ઉમેરો. તો સામાન્ય વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએથી માટી પસંદ કરી છે, કાળી માટી, એ 2 ગ્રામ માટીને આપણે એક કસનળીમાં લેવાનું છે અને એમાં 5 ml જેટલું માત્ર પાણી ઉમેરવાનું છે. હવે આપણને ખ્યાલ હશે કે માટીની અંદર મોટા ભાગના જે પદાર્થો હશે એ દ્રાવ્ય થઈ જશે અને જે વજનમાં ભારે હશે એ કસનળીના તળિયે છે એ અદ્રાવ્ય એટલે કે નીચે એમને પડ્યા રહેશે. કસનળીના ઘટકોને હલાવો. જ્યારે હલાવશું ત્યારે શરૂઆતમાં પાણી આપણે ચોખ્ખું લીધેલું હશે, પરંતુ જ્યારે માટી ભળી જાય ત્યાર પછી એ પાણી છે એટલું ચોખ્ખું રહેતું નથી. હવે ઘટકોને ગાળી લઈ, એટલે કે ગાળણથી આપણે એને ગાળી લઈએ અને કસનળીમાં એક ગાળણ એકત્ર કરો. મિત્રો અહીં ગાળણ એટલે કે આપણે એવી રીતે વાત કરી છે કે આપણે કોઈ પણ એક કપડું લઈએ અને એ કપડાની અંદર જે માટીવાળું પાણી હતું એને આપણે ગાળી લઈએ કે જેથી વધારાનો માટીનો ભાગ કે જે કાંઈ વજનવાળા પદાર્થો હશે એ ઉપર રહેશે અને જે નીચે કોઈ પાત્ર રાખેલું હશે તેમાં માત્ર ગાળણ રહેશે. ગાળણ આપણે એટલા માટે પસંદ કરીએ કે એની ઉપરથી આપણે નક્કી કરશું કે એ જે માટી આપણે લીધેલી હતી એ એસિડિક છે કે બેઝ છે. જો ગાળણ જે આપણને નીચે મળે છે એ ગાળણ લાલ લિટમસ પત્ર એમાં આપણે દાખલ કરીએ અને જો લાલ લિટમસ પત્રને એ ભૂરું બનાવે તો સમજી લઈએ કે એ જે માટી અથવા એ જે ગાળણ છે એ બેઝિક હશે અને બેઝિક હશે તો એની પીએચ સામાન્ય રીતે 7 થી 14 ની વચ્ચે મળશે. અને જો ગાળણ નીચે જે આપણે બીજી કોઈ કસનળી કે પાત્રમાં જે ગાળણ ભેગું કર્યું હતું માટીવાળું, એમાં જો ભૂરું લિટમસ પત્ર નાખીએ અને એ ભૂરા લિટમસ પત્રને જો લાલ બનાવે તો સમજી લઈએ કે એ ગાળણ છે અથવા કે એ માટી છે એસિડિક હશે અને એસિડિક હશે તો એની પીએચ સામાન્ય રીતે 0 થી 7 ની વચ્ચે મળશે. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ માટીની પીએચ છે આપણે ચકાસી શકીએ કે એસિડિક છે, બેઝ છે કે તટસ્થ છે. ત્યાર પછી મિત્રો એક 20મો પ્રશ્ન આપેલો છે, કુદરતી સ્ત્રોત અને તેમાં રહેલા એસિડો જણાવો. મિત્રો આ એક કોષ્ટક તમને આપેલું છે 2.3, જે તમને MCQ ખાલી જગ્યા ખરા ખોટાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આખું કોષ્ટક ક્યારેય પૂછાતું નથી, એ ધ્યાન રાખીએ. જેમ કે એમાં 2 કોલમ આપેલી છે, કુદરતી સ્ત્રોત અને એસિડ. જેમ કે પહેલો કુદરતી સ્ત્રોત આપ્યો છે વિનેગર કે જેની અંદર એસિટિક એસિડ હોય છે. ત્યાર પછી સંતરું કે જેમાં સાઇટ્રિક એસિડ ખટાશ માટે, આંબલી એમાં ટાર્ટરિક એસિડ, ટામેટું એમાં ઓક્ઝેલિક એસિડ, ખાટું દૂધ અથવા દહીં એમાં લેક્ટિક એસિડ, લીંબુ એમાં સાઇટ્રિક એસિડ, કીડીનો ડંખ જેમાં મિથેનોઇક એસિડ અને કોવચનો ડંખ જે આ વનસ્પતિની આપણે હમણાં વાત કરી હતી કોવચનો ડંખ એમાં પણ મિથેનોઇક એસિડ. તો મિત્રો આ રીતે તમારી સામે 8 કુદરતી સ્ત્રોત છે અને સામે 8 એસિડ આપેલા છે. તો કદાચ એવું બને તમને ખાલી જગ્યા ખરા ખોટા જોડકામાં પણ આ વસ્તુ કામ આવશે કે તમને કોઈ પણ 4 કુદરતી સ્ત્રોત આપ્યા હોય અને સામે તમને 4 એસિડ આપેલા હોય તો કયા કુદરતી સ્ત્રોતમાં કયું એસિડ રહેલું છે એ આપણે ખાસ યાદ રાખીએ. ત્યાર પછી મિત્રો આપણી સામે ટેક્સ્ટબુકની અંદર આપેલા જે પ્રશ્નો હોય છે દર વખતની જેમ એવા 4 પ્રશ્નો જોવા મળશે. એમાં પહેલો પ્રશ્ન છે કે તમારી પાસે 2 દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે? તો મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે કે આપણી પાસે 2 દ્રાવણ છે, એક A નામ આપ્યું છે અને બીજું છે એ B નામ આપ્યું છે. A છે એની pH 6 છે અને B ની pH છે 8 છે. તો કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે? તો એનો જવાબ જોઈએ કે દ્રાવણ A ની pH છે એ 6 હોવાને લીધે H+ ની સાંદ્રતા વધારે થાય. કારણ જેમ તમે pH માં નીચે તરફ જતા જાઓ એમ એસિડિક એની વધતી જશે. એટલે કે pH 6 છે અને 6 હોય તો H+ વધારે ઉત્પન્ન થાય અને વધારે ઉત્પન્ન થાય એટલે દ્રાવણ એસિડિક હશે. જ્યારે દ્રાવણ જો હું B ની વાત કરું તો એની pH 8 મળે છે અને આમ પણ આપણે વાત કરી હતી કે pH 7 થી 14 ની વચ્ચે હોય તો એ દ્રાવણ બેઝિક હોય. તો જ્યારે B ની વાત કરીએ તો B ના દ્રાવણની pH 8 છે અને 8 હોવાને લીધે એમાં H+ ની સાંદ્રતા ઓછી થઈ જશે અને ઓછી થવાથી એ દ્રાવણ છે બેઝિક હશે. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે કે H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર શી અસર થાય છે? હાઇડ્રોજન આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર શી અસર થાય છે? એનો જવાબ જોઈએ કે જે દ્રાવણમાં H+ વધુ
તે એસિડિક અને જેમાં H+ ઓછું તે બેઝિક. એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે જો વધુ H+ હોય તો એસિડિક કહેવાય અને જો ઓછું H+ હોય તો એ બેઝિક દ્રાવણ ગણાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે? તો એવું આપણે કહી શકીએ કે બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે. એટલે જવાબ હા આવશે, કારણ કે બેઝિક દ્રાવણ H+ ધરાવે પરંતુ એ બેઝિક હોવાથી OH- આયનો પણ ધરાવે છે, પરંતુ OH નું પ્રમાણ વધારે હોય અને H+ નું પ્રમાણ વધારે હોય. કોઈ પણ દ્રાવણ હોય, યાદ રાખી લે, કોઈ પણ દ્રાવણ એસિડિક હોય કે બેઝ હોય એમાં H+ અને OH- બંને હોય. જો એસિડ હોય તો H+ વધુ, OH- ઓછું, અને બેઝ હશે તો OH- વધારે અને H+ ઓછું. ચોથો પ્રશ્ન છે તમારા મત મુજબ ખેડૂતોની માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિકલાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO અથવા ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર આપણે વાત કરી હતી CaOH અથવા ચાક કેલ્શિયમ કાર્બોનેટ જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ જેનું અણુસૂત્ર છે CaCO3 નો ઉપયોગ કરે છે. તો આપણી સામે જે ખેતરની માટી છે એમાંથી આપણે આ ત્રણ જે નામ આપ્યા છે એમાંથી કોઈ પણ એકનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? જો માટીની pH 6.5 થી ઓછી થાય. કારણ કે અત્યારે જે તમારી સામે ત્રણ પદાર્થો આપેલા છે એ બેઝ છે. એ બેઝનો તમે ક્યારે ઉપયોગ કરશો? જો એસિડિક જમીન હોય તો. એટલે જો એનો જવાબ જોઈએ કે જો માટીની pH 6.5 થી ઓછી હોય એટલે કે એસિડિક હોય અને એસિડિક હોય તો તેને તટસ્થ કરવા માટે આપણે બેઝિક પદાર્થો તરીકે ક્વિકલાઇમ, ફોડેલો ચૂનો કે ચાકનો ઉપયોગ કરશો. પણ મિત્રો ત્રણનો ઉપયોગ કરવો જરૂર નથી. ત્રણમાંથી તમે કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય. પણ એ ક્યારે કરી શકાય કે જો જમીન છે એસિડિક હોય તો. બેઝ હોય તો એમાં કોઈ બેઝવાળા પદાર્થો ઉમેરવાની જરૂર નથી. ત્યાર પછી આપણો પ્રશ્ન છે 2.4 છે એ છે ક્ષાર. હવે ક્ષાર વિશે જોઈએ તો ક્ષારની અંદર શરૂઆતની અંદર તમને ક્ષાર બનાવવા માટે જરૂરી એસિડ બેઝની ઓળખ કરવી. મિત્રો ક્ષાર કઈ રીતે બને? તો પહેલા આપણે ક્ષાર વિશે સમજી લઈએ કે જ્યારે તમે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરો ત્યારે ક્ષાર અને પાણી મળતું હોય છે. તો આપણી સામે કોઈ પણ ક્ષાર હોય તો સૌથી પહેલા આપણે એ નક્કી કરવું જોઈએ કે એમાં ક્યુ એસિડ છે અને ક્યુ બેઝ હોય. કારણ કે કોઈ પણ ક્ષાર હોય એમાં ચોક્કસ કોઈ એસિડ અને કોઈ ચોક્કસ બેઝ રહેલો હોય, પરંતુ આપણે એ નક્કી કરવું પડે કે કયો એસિડ છે ને કયો બેઝ છે. હવે આપણી સામે થોડીક યાદી કરેલી છે, જેમ કે કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક ખાસ યાદ રાખશું, આપણે કામ આવશે આગળ જતા. જેમ કે ક્રમ, ક્ષારોના નામ, ક્ષારનું સૂત્ર, ઉપયોગમાં લીધેલ એસિડ અને ઉપયોગમાં લીધેલ બેઝ. તો મિત્રો પેલું છે પોટેશિયમ સલ્ફેટ. તો પોટેશિયમ સલ્ફેટનું અણુસૂત્ર છે K2SO4. તો આના ઉપરથી તમે નક્કી કરી શકો કે K2SO4 છે. અહીં K છે, અહીં જે આગળના જે મોટા ભાગના આવશે એ તમામે તમામ બેઝ ઉપરના આવશે અને પાછળ જે તમને દર્શાવેલા છે સંયોજન કોઈ પણ ઘટક તરીકે એ એસિડ માટે ઉપયોગ આવશે. જેમ કે K ઉપરનું જો હું બેઝની વાત કરું તો K એટલે કે પોટેશિયમ. પોટેશિયમ ઉપરનો બેઝ આવે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર KOH અને પાછળ SO4 આવેલ છે તો એની ઉપરનું એસિડ છે H2SO4. જો હું KOH અને H2SO4 ને બંનેને જોડી દઉં તો એના દ્વારા મને K2SO4 અને એની સાથે પાણી એટલે કે H2O મળે, પરંતુ H2O નો ઉલ્લેખ કરવાની ક્યાંય જરૂર નથી. એવી રીતે સોડિયમ સલ્ફેટ. મિત્રો પોટેશિયમ સલ્ફેટ અને સોડિયમ સલ્ફેટ કઈક અંશે સરખા છે. જેમ કે તમે જોઈ શકો છો અહીં K ઉપરથી KOH બન્યું, એવી રીતે Na ઉપરથી NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પાછળ SO4 છે એટલે કે H2SO4. પછી કેલ્શિયમ સલ્ફેટ જેનું અણુસૂત્ર CaSO4. તો મિત્રો કેલ્શિયમ ઉપરનો જો બેઝ જોઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર CaOH અને SO4 ઉપરનું એસિડ છે એ છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. ત્યાર પછી ચોથું આપેલું છે મેગ્નેશિયમ સલ્ફેટ જેનું અણુસૂત્ર છે MgSO4. તો Mg ઉપરનો બેઝ છે MgOH એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને SO4 ઉપરથી આવશે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. પછી પાંચમું આપેલું છે કોપર સલ્ફેટ એટલે કે CuSO4. તો CuSO4 છે તેમાં કોપર ઉપરનો બેઝ જોઈએ તો કોપર હાઇડ્રોક્સાઇડ એટલે કે CuOH અને SO4 ઉપરનું છે તો
H2SO4. તો મિત્રો અહીં જે તમે પહેલા 5 જોવો તો તમને ખ્યાલ થોડોક આવી જશે કે દરેકની અંદર પાછળ SO4 એટલે કે સલ્ફેટ સમૂહ રહેલ છે અને સલ્ફેટ ઉપરનો કોઈ પણ એસિડની વાત કરીએ તો એમાં સલ્ફ્યુરિક એસિડ આવશે અને અહીં જે આપણે કોઈ પણ ધાતુની વાત કરતા હોઈએ છીએ બરાબર, તો એની અંદર તમે જોઈ શકો છો કે મોટા ભાગે એમાં પાછળ OH આવેલું હશે, પરંતુ ક્યારે OH અને ક્યારે OH2 મૂકવું એ આપણે ખાસ નક્કી કરીએ, કારણ કે OH2 છે માત્ર ત્યારે જ આવે કે જ્યારે એની સંયોજકતા 2+ હોય. તો જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર આ ત્રણેયની સંયોજકતા +2 હોય, એટલા માટે જ આપણે પાછળ 2 મૂકવો પડે. પછી છઠ્ઠું આપેલું છે તમને મિત્રો સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર છે NaCl. તો NaCl છે એમાં Na ઉપરનો જો બેઝ જોઈએ તો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને Cl ઉપરની વાત કરીએ તો એમાં એસિડ આવશે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. આ સિવાય સાતમું જોઈએ સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ છે તો એનું અણુસૂત્ર છે NaNO3. તો અહીં પણ Na હતું, અહીં પણ Na આવ્યું છે, તો બંને Na છે તો એની ઉપરનો બેઝ સેમ રહેશે, એટલે કે અહીંયા પણ તમે જોઈ શકો NaOH જ આવે છે, અને અહીંયા NO3 છે તો એની ઉપરનું એસિડ આવશે HNO3. HNO3 જેનું નામ છે નાઇટ્રિક એસિડ. એવી રીતે સોડિયમ કાર્બોનેટની વાત કરીએ કે સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર છે Na2CO3. Na2CO3. તો અહીં Na ઉપરથી જો વાત કરીએ તો એની ઉપરનો બેઝ આવશે NaOH, અને CO3 જો હોય તો એની ઉપરથી એસિડ આવશે H2CO3. આનું નામ યાદ રાખીએ કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ. અને લાસ્ટમાં તમને આપેલું છે એમોનિયમ ક્લોરાઇડ જેનું અણુસૂત્ર છે NH4Cl. તો NH4 ઉપરનો જો બેઝ કરીએ તો NH4OH, અને Cl ઉપરની વાત કરીએ અહીં પણ તમે જોઈ શકો અહીં Cl છે તો અહીં પણ Cl છે, તો Cl ઉપરનો એસિડ આવે છે HCl. તો આ રીતે મિત્રો જે આપણે કોષ્ટક જોયેલું છે એ કોષ્ટકની અંદર માત્ર તમારે કોઈ પણ ક્ષાર હોય તો એમાં કયું એસિડ રહેલું છે અને કયું બેઝ રહેલું છે એ તમારે નક્કી કરવાનું હોય. પરંતુ જો તમે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરો તો એના દ્વારા એક ક્ષાર મળતો હોય અને સાથે પાણી મળતું હોય, પરંતુ પાણીનો આપણે આ કોષ્ટકની અંદર ક્યાંય ઉલ્લેખ કરવાની જરૂર નથી. એક સમાન ધન અને ઋણ મૂલકો ધરાવતા ક્ષારો એક જ પરિવારના કહેવાય. જેમ સામાન્ય રીતે આપણે પરિવાર હોય છે એવી રીતે ક્ષાર માટે પણ આપણે એક પરિવાર બનાવી શકીએ. જેમ કે આ કોષ્ટકની જો માહિતી જોઈએ તો કોષ્ટક ઉપરથી આપણે બે પરિવાર બનાવ્યા છે, એક સોડિયમનો ક્ષાર પરિવાર અને ક્લોરાઇડનો ક્ષાર પરિવાર. જો સોડિયમની વાત કરીએ તો સોડિયમની અંદર જ્યાં જ્યાં આપણે સોડિયમ ઉપરનો ક્ષાર જોઈએ તેમાં ક્યાં ક્યાં હોઈ શકે, તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ એક અહીં તમે જોઈ શકો છો NaCl આપેલું છે, અહીં આપેલું છે Na2SO4 આપેલું છે, અને એ સિવાય અહીં તમે જોઈ શકો છો Na2CO3 આપેલું છે. Na2CO3. તો મિત્રો સોડિયમ ક્ષાર પરિવાર કઈ રીતે નક્કી કરવો, તો સોડિયમ ક્ષાર એટલા માટે કે જેની આગળ Na આવતા હોય એ તમામે તમામ આવી શકે, તો NaCl, Na2SO4 અને Na2CO3. એવી રીતે ક્લોરાઇડ, તો જેની પાછળ Cl આવતું હોય તો એને ક્લોરાઇડ ક્ષાર પરિવાર તરીકે ઓળખી શકાય. તો અહીં તમે જોઈ શકો છો NaCl, બીજું KCl, જે આમાં આપણે ક્યાંય ઉલ્લેખ નથી કર્યો પણ તમે લઈ શકો ખરા. NaCl લઈ શકાય, KCl લઈ શકાય અને NH4Cl લઈ શકાય. તો આ રીતે આપણે જ્યારે કોઈ પણ ક્ષાર પરિવાર નક્કી કરવો હોય ત્યારે આગળ ધન આયન અથવા પાછળ ઋણ આયન જો સરખા હોય તો એને પરિવારનો સભ્ય ગણી શકાય. જેમ કે સોડિયમ ક્ષારની અંદર તમે જોઈ શકો છો કે એમાં 3 ઉદાહરણ છે, એમાં આગળ Na આવે છે તો એ સોડિયમનો પરિવાર થઈ ગયો. એવી રીતે ઋણ આયન તરીકે આપણે ક્લોરાઇડ લીધેલું છે, તો NaCl, KCl અને NH4Cl એમાં પાછળ Cl આપેલું છે, તો એની ઉપરથી પણ આપણે એક જ પરિવારના સભ્યો છે એવું આપણે કહી શકીએ. તો આપણે જે આ કોષ્ટક જોયેલું છે આ કોષ્ટક આપણા માટે અગત્યનું એટલા માટે હું કહીશ કારણ કે આગળ જતા આ જ કોષ્ટક છે એ આપણને ઉપયોગી સાબિત થવાનું છે, અને આની ઉપરની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે એ રાસાયણિક પ્રક્રિયા તમને ત્યારે જ આવડશે કે જ્યારે આપણને અણુસૂત્ર આવડતા હોય તો શક્ય હોય ત્યાં સુધી આપણી સામે જે અત્યારે આ કોષ્ટક તમને આપેલું છે એ કોષ્ટક શક્ય હોય એટલી વાર, એટલે કે 2, 3, 4 ગમે એટલી વાર જ્યાં સુધી આપણને યાદ ન રહે ત્યાં સુધી લખીને પ્રયત્ન કરશું, જેથી કરીને આવનારી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમામે તમામ અણુસૂત્ર આપણને આવડી જાય. આભાર.